તો આ તરફ વાત કરીએ તો અમદાવાદ અને ગુજરાત સહિત અમદાવાદના ખેલૈયાઓમાં વર્ષોથી પોતાની એક અલગ છાપ ઊભી કરનાર ફળિયું કરીને જે એક ગરબા થીમ પર આયોજન કરવામાં આવે છે અને જણાવી દઈએ કે આ ખેલૈયાઓમાં ગરબા માટે ઉત્સાહનો માહોલ જોવા મળે છે અને હાલ આપણે વાત કરીએ તો ઐશ્વર્યા મજમુદારના ગીત પર ઝુંબેશ ચલાવવામાં આવી રહ્યો છે। આજે આ જે ખેલૈયાઓ છે તે ઐશ્વર્યા મજમુદારના ગીતો પર ઝૂમવાના છે। નવરાત્રિને લઈને આપણે વાત કરીએ તો ગુજરાતમાં જે જોવામાં આવે છે કે દર વર્ષે જે હિસાબે ખેલૈયાઓ છે તે પોતાના મન હિસાબે અને ગરબા માટે કેટલું ઉત્સાહિત જોવા મળે છે। ગુજરાત સહિત અમદાવાદના ખેલૈયાઓમાં વર્ષોથી પોતાની એક અલગ છાપ ઊભી કરનાર ફળિયું ફરી એકવાર ગામઠી ગરબા લઈને આવી રહ્યું છે અને આ વખતે ફળિયું દ્વારા અમદાવાદીઓ માટે પ્રી નવરાત્રિનું પણ આયોજન કરવામાં આવ્યું છે। બીટ પડે અને પગલા થીરકે એમ ફળિયું આવ્યો એટલે બધું જ ચમકી જાય છે। આમ તો નવરાત્રિનો પ્રારંભ 22 સપ્ટેમ્બર 2025 થી થઈ રહ્યો છે, પણ 20 સપ્ટેમ્બર રોજ ફળિયું ફરી એકવાર દ્વારા પ્રખ્યાત ગુજરાતી ગાયિકા ઐશ્વર્યા મજમુદાર સાથે પ્રી નવરાત્રિનું આયોજન કર્યું છે। ઐશ્વર્યા મજમુદાર ખેલૈયાઓના થનગટને નવરાત્રિ પહેલા જ 7મા આસમાને પહોંચાડવા માટે તૈયાર છે અને પ્રખ્યાત ગુજરાતી ગાયિકા ઐશ્વર્યા મજમુદારે બાળપણથી જ સંગીતમાં પોતાનું ખાસ સ્થાન બનાવી લીધું છે। માત્ર 11 વર્ષની ઉંમરે સોલો કોન્સર્ટ આપનાર ઐશ્વર્યાએ છોટે ઉસ્તાદ વિજેતા બની અને રાષ્ટ્રીય સ્તરે ખ્યાતિ મેળવી છે। ત્યારે બોલિવૂડ અને પ્રાદેશિક ફિલ્મોમાં અનેક લોકપ્રિય ગીતો ગાવા ઉપરાંત તેમને ટીવી શો હોસ્ટિંગ અને ડિઝની ફિલ્મોના હિન્દી વર્ઝન માટે ડબિંગ કરી અને પોતાની બહુમુખી પ્રતિભા દર્શાવી છે। પોતાની યુટ્યુબ ચેનલ થકી પણ લાખો દર્શકોના દિલમાં વસેલી છે। વિવિધ રાષ્ટ્રીય પુરસ્કારો પ્રાપ્ત કરનાર ઐશ્વર્યા આજે યુવા પેઢી માટે પ્રેરણારૂપ છે। ખૂબ જોરશોરમાં ચાલી રહી છે। અમે એકચ્યુઅલી નવરાત્રિ માટે તો ખૂબ એક્સાઇટેડ હોઈએ છીએ, પણ પ્રી નવરાત્રિ ખાસ કરીને જ્યારે તમારા પોતાના શહેરમાં તમને કરવાનો મોકો મળતો હોય ત્યારે નેચરલી તમારી પોતાની પણ આતુરતા જુદી હોય। તમને જે મને 10 દિવસના સમયમાં મુંબઈમાં કરવા મળશે એનું સારામાં સારું મારું જે ગમતામાં ગમતું હોય તે મારે એક દિવસમાં એક રાતમાં અમદાવાદમાં પ્રેઝન્ટ કરવાનું છે। સો એનો એક ઉમળકો જ જુદો હોય અને લાઈક આઈ સેડ મને ટ્રેડિશનલ ગરબા તરફ મારું પોતાનું જ વલણ વધારે છે, મને ગમે છે વધારે, એટલે હું પ્રયત્ન રાખીશ કે વધુ એ હોય। તે ઉપરાંત નેચરલી જેમ સમય વધે આગળ તેમ આપણે પણ વધવું પડે। સો એ જે અમુક સાઉન્ડ્સ છે એ અમે એવા ઇન્કોર્પોરેટ કરવાના છે કે જે સાંભળવાની આજકાલની જનરેશનને ટેવ પડી ગઈ છે, એટલે એ સાઉન્ડથી પણ ઘણો બધો ફેર પડતો હોય છે એવું અમે નોટિસ કર્યું છે। અને અમને એકચ્યુઅલી આખી દુનિયામાં જ્યાં અમે પ્રી નવરાત્રિ કરીશું ત્યાંથી અમને બધી ખબર પડી જશે વોટ ઇઝ વર્કિંગ, વોટ ઇઝ નોટ વર્કિંગ, શું સરસ છે અને શું અહીંયા અમદાવાદમાં અમારે પ્રેઝન્ટ કરવું છે। એટલે બધાનો સારામાં સારો રસ અમે અમદાવાદમાં પ્રસ્તુત કરવાના છીએ। જે આવી રહ્યું છે 7મી તારીખે રિલીઝ થાય છે, 7મી ઓગસ્ટે, અને વી વેરી એક્સાઇટેડ અબાઉટ દેટ ઓલ્સો, કારણ કે આઈ ફીલ સો બ્લેસ્ડ કે માત્ર ગુજરાતી નહીં પણ હું બીજી લગભગ 20 ભાષામાં ગાઈ શકું છું, એટલે એ પણ એક જુદો આનંદ છે। આનંદ પણ લેવો જ જોઈએ અને મારી ગિફ્ટ કહીએ કે મને આપેલું ઈશ્વરનું વરદાન કહીએ, જે પણ કહીએ, એ મારું સંગીત છે, તો મારાથી બને એટલો વધારે મારા સંગીતને લોકો સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરવો જોઈએ। સો કુમકુમના પગલા પડ્યા, માડીના હેત ઢળ્યા, જોવા લોક ટોળે વળ્યા રે, માડી તારા આવવાના એંધાણ થયા, હો માડી તારા આવવાના એંધાણ થયા। હાય, હું છું ધ્રુમિલ ખમાર। ગત વર્ષે ફળિયું ગામઠી ગરબાને અમદાવાદે ભવ્ય સફળતા અપાવ્યા બાદ આ વખતે ફળિયું ફરી એકવાર 2025નું ભવ્ય આયોજન કરેલ છે। આ વખતે ખાસ એટલે છે કે 20 સપ્ટેમ્બરે પ્રી નવરાત્રી નાના આપણે ઐશ્વર્યા મજમુદાર સાથે રાખેલ છે। તેના આફ્ટર 22 સપ્ટેમ્બરથી 1 ઓક્ટોબર 10 દિવસ થતા આર્ટિસ્ટ પ્લસ ગરબા પ્લસ મંડલી સુરમે ફોર્મ કર્ણાવતી ક્લબ રોડ રાખેલ છે। સુરક્ષાને લઈને કેવા પ્રકારની તૈયારી? સુરક્ષાને ઓલવેઝ અમે પ્રથમ પ્રાયોરિટી આપતા હોઈએ છીએ। એમાં સિક્યુરિટીઝ હોય કે પાર્કિંગ હોય, કોઈ બી પ્રકારનું ન્યુસન્સ કે ટ્રાફિક આપણા ત્યાં ના બને એના માટે મારા વોલન્ટિયર્સને હું ઓન બોર્ડ
વ્યવસ્થિત રીતે મેનેજમેન્ટને અમે પ્રોવાઈડ કરીએ છીએ. માં અંબાની આરાધનાનું પર્વ એટલે કે નવરાત્રી માટે ખાસ કરીને જે ગુજરાતીઓ જે છે તો તે કેટલાય સમયથી લગભગ 3-4 મહિનાથી અગાઉથી તે લોકો નવરાત્રી માટેની પ્રેક્ટિસ જે છે તે શરૂ કરી દેતા હોય છે અને તેમાં પણ જો ગવડાવનાર જો ગાયિકા હોય તે ખૂબ જ સુપ્રસિદ્ધ હોય અને તે સુમધુર અવાજે જો એક તાલ સાથે જો ગરબા ગવડાવે તો તેની મજા જ કંઈક વિશેષ અલગ હોય છે. ત્યારે આપણી સાથે અત્યારે સુપ્રસિદ્ધ લોક ગાયિકા ઐશ્વર્યા જે મજમુદાર છે તે આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. ઐશ્વર્યા, ખાસ કરીને આ વખતે આપ કઈ જગ્યા પર ઐશ્વર્યા લોકોને ગરબા ગાતી જોવા મળશે? 9 દિવસ નવરાત્રિના મુંબઈમાં છીએ અમે લોકો બોરીવલીમાં, અને ખાસ એક દિવસ પ્રી નવરાત્રિ માટે અમે લોકો આવવાના છીએ અમદાવાદ, જેને માટે પણ અમે બહુ જ વધારે એક્સાઇટેડ છીએ. સો અમારો પ્લાન છે. કઈ જગ્યાએ પ્રી નવરાત્રી માટે? પ્રી નવરાત્રિ માટે અમદાવાદમાં ફરી એકવાર થઈ રહ્યું છે, અને તારીખ છે 20મી સપ્ટેમ્બર, અને આઈ થિંક શનિવાર છે, અને સુરમ્ય ફાર્મ પર છે. ખૂબ મહેનત અમે બધાએ કરી છે. વ્હાઇટ ટાઈગર એન્ટરટેનમેન્ટની આખી ટીમ, ધ્રુમિલભાઈ, અમારી રંગતાલીની ટીમ, વી હેવ પુટ ઇન લાઈક સો મચ એફર્ટ અને વેરી એક્સાઇટેડ રિયલી. અમદાવાદમાં ગરબા કરવાની મજા જ અલગ છે, અને એ મજા થોડી અમને પણ માણવા મળવાની આ વર્ષે, એટલે વી આર વેરી વેરી એક્સાઇટેડ. આ વખતે લોકોને કયા પડ્યું, જેમ કે ચતુર્થ થવાનું છે પ્રી સેલિબ્રેશન, તો કયા જે ખેલૈયાઓ છે તેમને કયા ગરબા ઉપર નવા જૂના કોમ્બિનેશન ગુજરાતી હિન્દી? સૌથી વધારે ગુજરાતી અને ડેફિનેટલી નવા જૂનાનું સરસ મજાનું કોમ્બિનેશન છે, અને પ્રચલિત ગીતો સૌથી વધારે, કારણ કે જે ગીતો મનમાં વસેલા હોય, હોઠે વસેલા હોય, એની સાથે ગાતા ગાતા ગરબા રમવાની જે મજા આવે એ મજા જ જુદી હોય છે. એટલે અમે પ્રયત્ન કરીએ કે ખેલૈયાઓને પણ હસતા હસતા મોઢા પર સ્મિત હોવું જોઈએ. તમે જ્યારે તમે ઉલાળતા હો તમારો ચણિયો, ત્યારે મોઢા પર સ્મિત હોવું જરૂરી છે, અને એક સ્ત્રી તરીકે હું એ સમજું છું ભાવના, એટલે એ પ્રયત્ન રાખીએ છીએ કે આખી જે અમારું સેટલિસ્ટ હોય એમાં ગીતો એવા રહે કે જે મજા પડે સાંભળનારને પણ, રમનારને પણ. એટલે એ અમારી પ્લાન છે. અને તે ઉપરાંત સૌથી વધારે કરીને ગુજરાતી અમે લોકો લેતા હોઈએ છીએ. લગભગ 99% ગુજરાતી ગીતો હોય છે, અને જો કદાચ હોય પણ હિન્દી ભાષામાં તો પણ ભક્તિભાવથી જોડાયેલા હોય છે. ખાસ કરીને રાધા કૃષ્ણના ઘણા બધા એવા ભજનો છે કે જેને આપણે ગરબામાં હવે વણી લીધા છે, સો એ પણ એની પણ મજા આવડશે. અચ્છા, આપણા દરેક નવું ગીત પણ એક બનાવો, મેં હમણાં સાંભળ્યું મોહિની. યસ ભાઈ, અમારી જે વર્ષોથી ઉડતી પરી હું મેં, એમાંથી હવે પરી તો ઉડીને જતી રહી, એટલે હવે અમારે નવી પરીનું આયોજન કરવાનું છે. પરી 2.0 એટલે એનું નામ અમે રાખ્યું છે મોહિની, અને ગીત નવું લખ્યું છે, નવું કમ્પોઝ કર્યું છે અમે બધા ભેગા મળીને, અને અમને ખૂબ એવી અંદરથી ફિલિંગ છે કે લોકોને પણ આ નવી પરીને મળવાની મજા આવશે, અને એને મળવાનો જે એમનો જુસ્સો છે ધીરે ધીરે વધશે, અને આઈ એમ શ્યોર ગીત સરસ મજા આવશે. અમારા દર્શકો માટે, દર્શકો માટે એક સુંદર મજાના આપના કોઈ માતા ચોક્કસ આપણે ઝૂમ ઓકે ઝૂમ 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 મારી ઝાલર તારા વાગે છે, ઝૂમ 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 મારી ઝાલર તારા વાગે છે, બાળુડા આજે તારા દર્શન કરવા માંગે છે, બાળુડા આજે તારા દર્શન કરવા માંગે છે. ખૂબ તો આથી ઐશ્વર્યા વાત કે જે આપણે પ્રી અને સેલિબ્રેશન જે નવરાત્રિ જે શરૂ થવાનું છે તેની અંદર દર્શકોને મંત્રમુગ્ધ કરશે પોતાના સુમધુર. કેમેરા પર્સન કિશોર આઠવલે સાથે જતીન રાવલ, ઇન્ડિયા ન્યૂઝ.